તરફ ભરૂચમાં ધોધમાર વરસાદ, દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ઉકળાટથી ગરમીની પ્રમાણ વધ્યું છે। અચાનક જ સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા દિબાંગ વાદળો આવી ગયા હતા। મેઘરાજાએ એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી ગઈ છે। વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અનેક જગ્યાએ જ્યાં આગળ વિચાર્યું પણ ન હતું ભરૂચમાં કે વરસાદ થશે તેવા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। તો ભરૂચમાં બપોર બાદ મેઘરાજાની આ પધરામણીના દ્રશ્યો જોઈ રહ્યા છો। છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રહીશો છત્રી અને રેઇનકોટ સાથે વરસાદી માહોલમાં જોવા મળ્યા છે। ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું। ભાવિન, શું પરિસ્થિતિ છે સમગ્ર ભરૂચની હાલમાં? જી સિદ્ધાર્થ, સવારના 6 વાગ્યા 7 વાગ્યાથી વાદળછાયા વાતાવરણ ભરૂચમાં રહ્યો હતો। બપોરના ઉકળાટ અને ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા। બપોર પછી અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી। પહેલા અંકલેશ્વર હંસોટના પટ્ટે ઘણો વરસાદ પડ્યો હતો। ત્યાંથી ધીમે ધીમે અહીં ભરૂચમાં બી ઉકળાટ થયો હતો। તો 3 વાગ્યા પછી અહીં ભરૂચમાં પણ વરસાદ ખૂબ વરસવા પામ્યો હતો। વરસાદ વરસવાથી આજુબાજુની જે પરિસ્થિતિ હતી તે બગડી હતી અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા। થોડા સમય પછી વરસાદ ઓછો થવા પામ્યો હતો અને આ વરસાદથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવું ગણી શકાય। જી આભાર સમગ્ર માહિતી બદલ ભાવિન। તો અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ, જે રીતે ભાવિને જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। આ તરફ નવસારીથી સમાચાર। નવસારીમાં સવારથી 3 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। નવસારી, જલાલપોર, ખેરગામમાં મેઘમહેર જોવા મળી રહી છે। પ્રથમ વખત જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ। લુન્સીકુઈ, ઇટાળવા, તિધરા રોડ, કબીલપુર, જમાલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પણ નવસારીથી અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે સમગ્ર નવસારીની અંદર, કયા કયા તાલુકાઓ જોવા મળી રહ્યા છે ભારે વરસાદથી અસરગ્રસ્ત? શું સમગ્ર પંથક કહી રહ્યું છે? ચોક્કસથી સિદ્ધાર્થ, વરસાદને લઈને વાત કરવામાં આવે તો ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ આજે નવસારી જિલ્લામાં વિધિવત વરસાદની શરૂઆત થઈ છે। એટલા માટે કહી શકાય કે વહેલી સવારથી જે રીતના વરસાદી માહોલ હતો અને ત્યારબાદ જે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે 2 ઇંચ જેટલો। ખેરગામ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ। નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। નવસારી તાલુકાની જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો 1.5 ઇંચ જેટલો વરસાદ છે। જલાલપોરમાં 1 ઇંચ છે। ગણદેવી તાલુકામાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ છે। ચીખલીમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ છે। વાંસદા તાલુકામાં 2 mm વરસાદ છે, એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે, પરંતુ ખેરગામમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ છે। સાથે જો નવસારી જિલ્લાની જે 3 મહત્વની નદીઓ છે, પૂર્ણા જે નદી છે 10 ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે, એની ભયજનક સપાટી 23 ફૂટ છે। અંબિકા નદીની ભયજનક 28 ફૂટ છે અને હાલ 10.33 ફૂટે વહી રહી છે, જ્યારે કાવેરી 19 ફૂટ છે ભયજનક સપાટી અને હાલ 8 ફૂટે વહી રહી છે। સાથે જ જિલ્લાના 2 મહત્વના સિદ્ધાર્થ ડેમો જે છે, જૂજ અને કેલિયા ડેમ, તો જૂજ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે 167.50 મીટર છે અને હાલ 151.55 મીટરે જૂજ ડેમ છે। અને કેલિયા ડેમની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો 113.40 મીટર છે અને હાલ 99.60 મીટરે જે છે એ હાલ વહી રહ્યો છે। એટલે હાલ કોઈ ચિંતાજનક સમાચાર નથી, પરંતુ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, વાવણી લાયક વરસાદની, એ હાલ વરસી ચૂક્યો છે અને હવે ખેડૂતો પણ જે પોતાની જે વાવણી છે, ખેતી માટેનો જે વરસાદ છે વરસી ચૂક્યો છે, એટલે એમાં પણ હવે જોતરાઈ જશે અને જે લોકોને બફારો જે થઈ રહ્યો હતો એમાં પણ મોટી રાહત મળશે। સિદ્ધાર્થ, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। તો નવસારીની અંદર સત્તાવાર ચોમાસું આવી ગયું હોય ભાવિને જે રીતે જણાવ્યું, આ તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં વરસાદ। ધોધમાર વરસાદને કારણે રોડ પર જળ જમાવની પણ પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ સુરતમાં પણ જાણે ચોમાસું સાથે જ આગળ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બારડોલીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા છે પાણી। જળ જમાવની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। ધોધમાર વરસાદને પગલે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા વરસાદને લઈ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે। આ તરફ તાપીના વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે।
તો ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ, સાપુતારા નવાગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। પર્વતો પર ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો છે। આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો ડાંગથી સમાચાર, ગિરિમથક સાપુતારામાં વરસાદ, સાપુતારા નવાગામ સહિતના વિસ્તારમાં વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે। વરસાદથી સર્જાયા છે આહલાદક દ્રશ્યો। વરસાદથી પ્રવાસીઓમાં પણ આનંદ ફેલાઈ ગયો છે। વધુ માહિતી મેળવીશું। નિશાંત તમારી સાથે ડાંગથી જોડાઈ ગયા છે। નિશાંત, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? જી સિદ્ધાર્થ, ચોક્કસથી જણાવી દઉં, ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે। સાપુતારા નવાગામ સહિત જે તળેટી વિસ્તાર આવ્યા છે, તળેટી વિસ્તારમાં વરસાદને લઈને પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ગયું છે। ગત રોજ ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો હતો, તો આજે પર્વતો પરથી ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દ્રશ્યો ખૂબ જ રમણીય થઈ ગયા હોય તેવો પણ નજારો જોવા મળી રહ્યો છે। જે રીતે નિશાંતે પણ જણાવ્યું, અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઝરણા પણ વહેતા થઈ ગયા છે। ખેડાથી સમાચાર, ખેડા જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડામાં વરસાદ છે, લિંબાસી, અલિન્દ્રા, વસોમાં વરસાદ છે, ઉત્તરસંડા, પીપલગ, ભલાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। નડિયાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ। અમદાવાદ શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થયો। બપોર બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ, પિરાણામાં બપોર બાદ હળવા વરસાદી છાંટા જોવા મળ્યા, તો કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો, પરંતુ ધીમીધારનો વરસાદ હોવાની પણ જાણકારી છે। અમદાવાદ શહેરની જ્યારે વાત કરી રહ્યા છે, તો સાથે જ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મટોડા, સરી, લોદરિયાળ, મોડાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ, વઢવાણ પંથકમાં વરસાદ, ટીંબા, વાઘેલા, કારિયાણામાં પણ વરસાદથી કપાસ, મગફળીના પાકને ફાયદો થઈ રહ્યો છે। આ તરફ બનાસકાંઠા ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર, જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ છે। રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીના નીરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। રાજસ્થાનથી ગુજરાતના આવલ ગામની સીમ સુધી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં ખેડૂતો, પરંતુ બનાસ નદી જીવંત થતી ધીમે ધીમે નજરે પડી રહી છે। કચ્છથી સમાચાર, કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। પશ્ચિમ કચ્છના સરહદી લખપત પાસે ભૂકંપ છે તે જાણકારી મળી રહી છે। બપોરે 3:50 ભૂકંપનો આંચકો નોંધાયો છે। રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભૂકંપની 3.4 નોંધાઈ છે। જી હા, રિક્ટર સ્કેલ પર જે ભૂકંપની તીવ્રતા હતી તે પણ 3.4 નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર હોવા છતાં પણ ભૂકંપની તીવ્રતા 3.4ની નોંધાઈ હોવાની જાણકારી મળી રહી છે। તો કચ્છમાં બપોરના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો હતો। 3:50 આ થયું હોવાની જાણકારી મળી રહી છે।